સુરેન્દ્રનગર દસાડામાં ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા વાવાઝોડા પીડિત મીઠા પકવતા અગરિયાઓની મુલાકાત. સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક, દસાડા. પકવી રહ્યા છે ત્યાં તેમને અગાઉ સરકારે સોલર પેનલો આપી છે. એ સોલર પેનલો લગભગ 70% 80% પેનલો એ વાવાઝોડાના કારણે તૂટી જવાના કારણે આખી સિસ્ટમ બ્રેક થઈ ગઈ છે અને 70% 80% પેનલો તૂટી ગઈ છે. તેમજ મોટા ભાગે ઘણા અગરિયાના છાપરા પણ ઉડી ગયા છે. ઘરવખરી પણ નાશ પામી છે. અને ખાસ કરી જે મીઠાનું ઉત્પાદનનો વિષય છે, લગભગ એક પાટાએ 600 થી 700 ટન મીઠું એ અગરિયા પકવતા હોય એની જગ્યાએ આ વાવાઝોડાના કારણે સોલર પેનલો તૂટી જવાના કારણે અત્યારે હાલ પાણી લઈ શકે એવી સ્થિતિમાં ન હોવાના કારણે મીઠાનું ઉત્પાદન પણ લગભગ 50% જેટલું ઘટશે. એટલે કે એક પાટામાં 700 ટન મીઠું પકવતા હોય એની જગ્યાએ 300-350 ટન મીઠું પાકશે અને એમાં પણ ક્વોલિટી પણ ખરાબ થશે. જેના કારણે મીઠાના ઉત્પાદનમાં અગરિયાને 50% જેટલું ઉત્પાદનમાં પણ નુકસાન છે. ક્વોલિટીના ડિફરન્સના કારણે ભાવ પણ ઘટાડો થશે. એટલે આમ જોવા જઈએ તો આ વિનાશક વાવાઝોડાના કારણે અને કમોસમી વરસાદના કારણે કચ્છના નાના રણના અગરિયાઓને ખૂબ મોટું નુકસાન થયું છે. 19 તારીખે આ વાવાઝોડાના સમાચાર મને મળતા સવારમાં જ 8 વાગે જ રણના અગરિયા ભાઈઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને એમનું જે કંઈ નુકસાન છે એ નુકસાનના સંદર્ભમાં તરત જ સરકારશ્રીમાં મેં રિપોર્ટ કર્યો છે. કલેક્ટરશ્રીને પણ સૂચના આપી છે. અને મીઠા ઉદ્યોગને જે નુકસાન થયું છે, સોલર પેનલો એ અગાઉ મીઠાના સંદર્ભમાં એ મીઠા ઉદ્યોગના માધ્યમથી અપાઈ હતી. એટલા માટે ડીઆઈસીના મેનેજરને કહેતા એમણે પણ આ સોલર પેનલોના સંદર્ભમાં એનું જે કંઈ નુકસાન છે એ સાપરે જઈ અને પ્રાઇમરી સર્વેના કરવાના કારણે સરકારમાં રિપોર્ટ કરવાના હેતુસર એમણે પ્રાથમિક સર્વે શરૂ કર્યો છે. અને સરકારની અંદર મેં એક જનપ્રતિનિધિ તરીકે રજૂઆત કરી છે કે મીઠાનું ઉત્પાદનના સંદર્ભમાં પણ અગરિયાને મોટું નુકસાન છે, ઘરવખરી પણ એની નાશ પામી છે. ત્યારે સરકારને, માનનીય મુખ્યમંત્રીશ્રીને, નાયબ મુખ્યમંત્રીશ્રીને અને અધિકારીશ્રીઓને મેં પત્ર લખીને પણ જાણ કરી છે. અને ટૂંક સમયમાં અમને આશા છે, મોટાભાગે કુદરતી આપત્તિ હોય અને ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ અસરગ્રસ્તોના વહારે આવતી હોય છે અને સહાય પણ કરતી હોય છે. હમણાં જ ગત કમોસમી વરસાદના કારણે લગભગ ખેડૂતોના સહાયની વાત હતી તો એ અતિવૃષ્ટિની અંદર અસરગ્રસ્ત ખેડૂતો માટે 11,000 કરોડ જેટલી માતબર રકમ દરેક ખેડૂતને 44,000 રૂપિયા એ સરકારે આપ્યા છે. એ જ પ્રકારે અગરિયાનો પણ પ્રાથમિક સર્વે કરી અને સાપરે જઈ અને જે નુકસાન છે એ નુકસાનને ધ્યાનમાં રાખી અને સરકાર સહાય કરે એ પ્રકારની માંગણી એ મેં સરકાર પાસે પત્ર દ્વારા પણ કરી છે. અને આ અનુસંધાને રૂબરૂમાં પણ જઈ અને આ જે રજૂઆત છે અને અહીંયા તમે પાટા કરો છો તો કેટલા પાટા થાય તમારા? છ ગામડી એટલે 3 પાટા. એટલે આમ જનરલી તમારે પાકવાની શક્યતા કેટલી તમને ગણતરી હતી કે આટલો પાક છે? 2200-2300 ટનની ગણતરી. 2200 એટલે એવરેજ તમારા 3 પાટા એટલે એક પાટામાં 700 જેવું પાક છે. એ 700-800. હવે આ વાવાઝોડાના કારણે શું હવે આમાં શું આખું ભેગું થાય એવું ના રહ્યું, ઠારું કે બરબાદ થઈ ગયું. કેટલું ઉત્પાદન કેટલું થઈ શકશે? ઉત્પાદન તો આમાં 300 ટન જેવું આવે. એક ગામડીમાં 300 ટન જેવું ઉત્પાદન આવે. બે આખું ભેગું કરું, એ કારું બધું ભેગું કરું તાણે એટલે તમારે 2100-2200 ટન જગ્યાએ હવે આવશે 1000-1200 ટન જેવું. 1000 ટન જેવું થાય.
હા 1100 ટન આશરે થાય. કેટલા ટાઈમથી તમે આ ઘરમાં 1966માં મારો જન્મ થયો તે દો હું આ રણની અંદર પાટા કરું છું બરોબર. મારા બાપા કરતા એમના બાપા કરતા 1966ની અંદર થઈ બરાબર રણમાં પાંચમી પેઢી થઈ તે દો હું આ પાટા કરું. ઘોડખર અભયારણ્ય જાહેર થયું એ વખતે તમે તમારા અહીંયા છે તમે વનસ્પત કામ કરો છો કે તમે અરજી કે એવું નહોતું કર્યું? અભયારણ્ય જાણે પ્રગટ કર્યું એ લોકોએ તાણે અમને કોઈ ખબર જ નહીં હોય કે આ કોને દેવાયા છે કોને શું કર્યું કઈ જગ્યાએ નોટિસ આપી એક આગળમાં કોઈ દેવાયા જ નહીં લોકો. એટલે જે તે સમયે અભયારણ્ય જાહેર કર્યું અને પ્રાથમિક સેટલમેન્ટમાં તમારું નામ દાખલ નથી થયું? ના નહીં થયું, મારું નામ પણ દાખલ નહીં થયું. અને 1919માં અમારા સરકારે પીવા માટે ટાંકી બનાવેલી અત્યારે હાલમાં મોજુદ છે 1919માં. એ અમારી જે અમારા સરકાર જે બ્રિટિશ સરકાર હતી ને તેથી એ લોકોએ ટાંકી અમને બનાવી દીધી આગળિયાના પાણી પીવા માટે. અને ખારા ગોઢા નવા ગામથી નવા તળાવથી એ ઠેઠ આ રણની અંદર અમારે આ લગી પાણી પોકતું અને એક ઓડુંથી આવતું મોટી હળીનું પાણી અને એ પણ અમારે આ લગી પોકતું. 1919માં અમારી ટાંકીમાં બનાવેલી છે સમજ્યા. અને 1881માં સરકારે મીઠું ખેંચવા માટે રેલવે પણ નાખેલી હતી આગળિયા માટે. અને અત્યારે આ બધું એમને રહી ગયું હવે. પેનલોમાં કેટલું નુકસાન તમને? કેટલી પેનલો હતી તમારી? મારે પેનલો હોલ હતી એમાં એને 100 હાથમાં આવી છે બાકીને 3-4 તૂટી જાય બીજા હાથમાં નહીં ઉડી ગઈ. હા બાકી આમ તમારા સાપરામાં આ સાપરામાં ટાંકી 1000 લીટરની જઈ વાસણ જીયા આ બધું કેટલી નુકસાન તો થઈ ગઈ સાપરામાં. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.